કેમ છો બાળકો? ચલો આજે સરસ મજાની આપણે ગેમ રમીએ. જો બેન અહીંયા સંચા મૂક્યા છે, 10 સંચા. 1 2 3 4 ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. કયા ક્રમમાં ગોઠવ્યા? ચડતા, નાનાથી મોટી સંખ્યા તરફ. હવે તમારે કેવી રીતે ગોઠવવાના છે? એક સંચો લેવાનો. કેટલો? એક સંચો ઉઠાવવાનો અને ગમે ત્યાં તમારે યોગ્ય લાગે ત્યાં મૂકવાનો અને મોટેથી નાની સંખ્યા તરફ બનાવવાનું છે. દાખલા તરીકે અહીંયા કેટલા આવશે? 4 3 ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તમારે. આમ 4 3 2 1. હવે એક જ સંચો લેવાનો. અહીંથી એક સંચો ઉઠાવવાનો અને ગમે તે તમને એમ યોગ્ય લાગે તે મૂકવાનો. એક જ સંચો ઉઠાવવાનો પણ, બરાબર? આવી રીતે થવું જોઈએ. અહીંયા 4 થવા જોઈએ, અહીંયા 3 થવા જોઈએ, અહીંયા 2 થવા જોઈએ ને 1 થવો જોઈએ. પણ એક જ સંચો ઉઠાવવાનો. ચલો બોલવાનું નહીં. ચાલો અહીં 4 થયા પણ અહીં 3 થયા. અહીં 4 થઈ ગયા પણ અહીં 3 થયા નહીં. ચલો આવી જાઓ તમે. થોડીક ભૂલ પડી, થોડુંક સાચા તરફ છે પણ થોડીક ભૂલ પડી. હતું એમને મૂકી દે. જો આ તો 4 3 3 થયા. મારે તો 4 3 2 1 એમ ગોઠવવાના હતા બેટા. ચલો કોણ ગોઠવશે? બુદ્ધિ દોડાવો. ચલો થોડીક ટાઈમ આપું તમને. ચલો પાર્થ. એને ગોઠવે બરાબર જ હતું પણ થોડીક ભૂલ પડી. ચલો એ તો 3 3 4 થયું. ચલો હતું એમને એમ કરી દેવાનું. પછી એક જ લેવાનો. એટલા બધા કેમ મોડા છે ભાઈ? સાચું છે ભાઈ? નહીં. ચલો હવે કોણ આવશે? ચલો ઐશ્વર્યાબેન. શાબાશ કે પરા. ચલો એને શું કર્યું? જો એક અહીંથી ઉઠાવી અને અહીંયા મૂકી દીધું. એટલે અહીંયા કેટલા હતા? આવી રીતે હતા ને આમ 1 2 3. તો વચ્ચે મૂકી દીધું એટલે કેટલા થઈ ગયા? 4 3 2 1 થઈ ગયું ઉતરતા ક્રમમાં. સરસ. ફરી ક્લેપ કરી દો ઐશ્વર્યા માટે. સરસ.